જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું આપણે તલના લડ્ડુ। એના માટે આપણે કઢાઈમાં તલને શેકી લેશું। વધારે નહીં શેકીએ, ખાલી 5 મિનિટ માટે એને શેકી લેવાના। હવે આને લઈ લઈશું આપણે। એમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરીશું। હવે આમાં આપણે એકદમ ઝીણો કતરીને ગોળ ઉમેરીશું અને ઘીમાં સરસ ગોળને આપણે ઓગાળી દઈશું। આ રીતનું જે તલ હતા એ આમાં નાખી દઈશું। સરસ બધું આપણે મિક્સ કરી દેવાનું। હવે આને આપણે લઈ લઈશું અને ઠંડુ કરીશું। ઠંડુ થઈ ગયું છે તો આને આપણે લડ્ડુ બનાવી દઈશું। આ રીતના આપણે સરસ ગોળ ગોળ લડ્ડુ બનાવી દેવાના। તૈયાર છે આપણા તલના લડ્ડુ।